તાપીમાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અભદ્ર ભાષાના પ્રયોગ બદલ કરાઈ રજૂઆત। ઇસ્લામ ધર્મના સ્થાપક વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરાયો। અપશબ્દો બોલનાર મહંત સામે કાર્યવાહીની કરાઈ છે માંગ। મહંતને તાત્કાલિક જેલમાં ધકેલાય તેવી માંગ કરવામાં આવી છે। તાલુકાના સૌ કોંગ્રેસ સૌ મુસ્લિમ સમાજના આગેવાનો આજરોજ કલેક્ટર કચેરી વ્યારા ખાતે ઉપસ્થિત રહ્યા છે અને મૂળ એમની રજૂઆત એ છે કે 15મી ઓગસ્ટ 78માં આપણા આઝાદ દિન પર્વ જે હતો તે જ દિવસના રોજે નાસિક જિલ્લાની અંદર મહંત રામગીરી મહારાજ નામના વ્યક્તિએ જેમણે ઇસ્લામ ધર્મની સ્થાપના કરી, જેમને દુનિયાને પ્રેમ, સદભાવ, ભાઈચારાનો સંદેશો આપ્યા એવા મોહમ્મદ પૈગંબર સાહેબ વિશે અભદ્ર અને અશોભનીય જે ભાષાનો પ્રયોગ કરે છે એનાથી દેશના તમામ મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે। મુસ્લિમ સમાજ સિવાયના અન્ય સમાજની પણ લાગણી દુભાઈ છે। આ મહંત મહારાજની વિરોધમાં મહારાષ્ટ્રની અંદર જુદા જુદા ઓછામાં ઓછા 10 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે, પરંતુ દુઃખ એ બાબતનું છે કે આજે 15 દિવસ વીતી ગયા છે જે મહારાજ પર 10 પોલીસ સ્ટેશન પર ગંભીર કલમો સાથેની FIR નોંધાઈ હોય તેમ છતાં સરકાર એમની ધરપકડ કરતી નથી। જે માણસ અત્યારે જેલમાં હોવો જોઈએ, પરંતુ એવું લાગે છે કે આ સરકાર એને મહેલમાં રાખી રહી છે અને એને કોઈપણ પ્રકારે કાર્યવાહી કર્યા વગર એ આજે પણ બિંદાસ ટીવી મીડિયાને કે જાહેર પ્રવચન કરી રહ્યો છે। हम मस्तूरात के साथ जमा हुए थे जो हमारे नबी आकर अहमद सल्लल्लाहु अलैहि वसल्लम पर महान रामगिरी ने जो अपशब्द कहे हैं और आपकी शान में जो गुस्ताखी की है वो हमारी लागणी को बहुत दुखाता है। इसलिए हम लोग यहाँ साहब के पास एक आवेदन पत्र दे, पूरे सोनगढ़ के मुसलमान जमा होकर आवेदन पत्र दे और हमारी सरकार से यही गुजारिश है कि उसको जल्द से जल्द जेल की सलाखों के पीछे डाला जाए और उसको